તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ તમે બધા તાજા માજાના સ્વસ્થ મસ્ત છો. આજે ફરીથી ભાઈ અમદાવાદમાં તમારા માટે એક જોરદાર જગ્યા લઈને આવી ગયો છું. આ જગ્યા વખણાય છે એમના પૂરી શાક અને તુવેર ટોઠા ભાખરી શાક માટે. સવારે આ જગ્યા ઉપર પૂરી શાક મળે છે અને સાંજે તમે આવો તો ભાખરી શાક મળે, જેમાં તમને બે શાક મળી જાય અને ભાખરી મળી જાય. તો આગળ તમે વિડીયોમાં બના રહ્યો, શું ટાઈમિંગ હોય છે, કેટલી કિંમત હોય છે, બધું જ તમને આગળ વિડીયોમાં બતાવીશ. તમે જોઈ શકો છો અહીંયા આ રીતે અહીંયા ભાખરી બનતી જાય છે. સવારે જયારે તમે પૂરી શાક ખાવા આવો ત્યારે અહીંયા તમને પૂરી પણ લાઈવ બનાવીને ખવડાવે અને સાંજે ભાખરી શાક માટે આવો ત્યારે તમે તુવેર ટોઠા કે ગમે તેની સાથે ભાખરી પણ અહીંયા તમારી આંખોની સામે લાઈવ જ ગરમા ગરમ બનાવીને ખવડાવે છે. તો ભાઈ હવે આપણે કસ્ટમરના રિવ્યુ પણ લઈ લઈશું. તમે જોઈ શકો છો પાછળ ઘણા બધા કસ્ટમર પણ આવી ગયા છે. તો કસ્ટમરને પૂછી લઈએ, રિવ્યુ લઈ લઈએ એમને કેવું લાગે છે અહીંયાનું જમવાનું. તો ભાઈ તમે પહેલી વાર આવ્યા છો? ના, અમે રેગ્યુલર કસ્ટમર છે એમના. કેટલા ટાઈમથી આવો છો? અમે લગભગ 1 વર્ષ જેવું થયું. 1 વર્ષ એટલે અવારનવાર આવતા રહો એમ? વીકમાં 2 વખત 3 વખત તો થઈ જ જાય છે મારે એક ટાઈમનું. કેવું લાગે તમને અહીંયા ખાવાનું તો ઘર જેવું છે, એક શુદ્ધ સાત્વિક છે ને બેસ્ટ ક્વોલિટી છે, સારી છે. એટલે આમ તમે બીજા કોઈ લોકોને આવવા માટે અહીંયા રિકમેન્ડ? હા, મારા જે આપણે કંપનીના બીજા એમ્પ્લોય છે એમને હું રિકમેન્ડેડ કરું છું અહીંયા માટે ને અમે બધા ફ્રેન્ડ સર્કલ વાળા બધા આવીએ છીએ. અને ભાવ બી ઓછો છે, સારી કિંમતમાં સારું ખવડાવે. ક્વોલિટી, ક્વોન્ટિટી અને ભાવ બહુ સરસ છે અને અમે રેગ્યુલર જ છીએ અહીંયા. તો મજા આવે છે ને ટૂંકમાં? બહુ સરસ બેસ્ટ ક્વોલિટી છે. થેન્ક યુ. તો ચલો ભાઈ આપણે એક બીજા ભાઈને પણ પૂછી લઈએ. તમે અહીંયા કેટલા टाइम થી આવો છો? कितना टाइम से आते हैं? फर्स्ट टाइम आए हो? कैसा लगा है आपका खाना? अच्छा ठीक है, खाने में मजा आई ना खाने हाँ में? ठीक बढ़िया है। दूसरे लोगों को आप आने के लिए यहाँ पे मतलब बता सकते हो कि आ सकते हो, कैसी जगह है? बताएंगे अच्छा लगा खाना, अच्छा, रीजनेबल भी है, टेस्ट में कैसा लगा वो बताओ. इसमें ठीक है। कंप्लीट बोल रहे हो, अपने मन से बोल रहे हो ना, मैं बुलवा नहीं रहा हूँ ना. नहीं नहीं कम्प्लीट अच्छा है। તો ભાઈ મેં તમને બતાવ્યું એમ કે ભાખરી તો મારી પાછળ લાઈવ બને જ છે અને શાક આ રીતે રેડી રાખે છે બનાવીને સાંજે, બરાબર છે. તો દાદા કયા કયા શાક હોય છે આપણી પાસે? જો એક તો તુવેર ઠોઠા કાયમ હોય છે બરાબર અને ભરેલા રીંગણા છે બુધવારે અને રવિવારે, બરાબર. બુધવારે અને રવિવારે ભલેરા લીંગડા. અને ગાંઠિયાનું શાક છે. દર મંગળવારે ગાંઠિયાનું બનાવી છે, પણ આજે રવિવાર હતો એટલે બનાવ્યું. અને એ સિવાય બીજા કયા શાક છે? આ બટેકા રાખીએ છીએ, રસાવાળા બટેકા છે. પછી આપણે વેજીટેબલ ખીચડી છે જે સ્વામિનારાયણ કહે એ. આ સવારે બી મળે, સાંજે બી મળે? હા, સવારે એ ખીચડી અને 2 શાક હોય, એક કઠોર અને બટેકા અને પૂરી શાક હોય છે. આપણે સવારે 10:15 થી 2 વાગ્યા સુધી. બરાબર. એટલે રેગ્યુલર કયા શાક હોય આમાંથી? રેગ્યુલર બટેકા અને તુવેર ઠોઠા તો હોય જ છે કાયમ સાંજે. બાકીના 2 શાક કાયમી બદલતા રહીએ. બરાબર. એટલે 2 શાક ફિક્સ છે, બટેકાનું રસાવાળો અને તુવેર ટોઠા. બાકી 2 શાક દરરોજ બદલાતા થાય. જો ગુરુવાર હોય તો ચણાની દાળ હોય અને આપણે શુક્રવાર હોય તો મગની દાળ હોય અને પછી શનિવારે અડદની દાળ બનાવી છે સાંજે. ટેસ્ટફુલ મજા આવે એમ ગ્રાહકને. બરાબર. અને કિંમત શું હોય છે ભાખરી શાકની ડીશની? કિંમત 60 રૂપિયા છે. 2 ભાખરી અને 2 શાક આપીએ ખાવામાં. પાર્સલમાં એક જ શાક આપીએ, પણ શાક હોય વધારે આપીએ છે શાક. અને દિવસે કોઈ આવે તો પૂરી શાક કેટલાનું હોય છે અને કેટલી પૂરી આપો? 7 પૂરી હોય છે અને 40 રૂપિયાની ડીશ છે. 7 પૂરી અને શાક પરિવાર ખાવું હોય તો મળે એને. અને પાર્સલના 50 રૂપિયા, એમાં 10 પૂરી આપી છે અમે. એ સિવાય છાશ ને બધું એક્સ્ટ્રા? હા, છાશના 10 રૂપિયા, ખીચડીના 30 રૂપિયા. પાર્સલ બી બધું કરી આપો છો? પાર્સલ પણ આપણે કરી આપીએ છીએ વ્યવસ્થિત, ગ્રાહકને સંતોષકારક. તો ભાઈ અહીંયા છે ને આવો ને એટલે તમને જો આ રીતનું આગળનું કાઉન્ટર મૂકેલું છે. અહીંયા તમને જમવા માટેનું ટેબલ મળી જાય, અંદર જમવા માટેનું સિટિંગ છે, અહીંયા પણ જમવા માટેનું સિટિંગ છે અને બોર્ડ પણ મારેલું છે. જો એક શાકના 40 રૂપિયા, એક ભાખરીના 10 રૂપિયા, એક છાશ તમે લો તો 10 રૂપિયા અને ખીચડીના 30 રૂપિયા છે. અને આજનું શું શાક છે એ પણ તમને મેનુમાં અહીંયા લખેલું હશે. તો ભાઈ જોયું તમે, આપણે કસ્ટમરના રિવ્યુ પણ લીધા. અહીંયા આ રીતની જગ્યા હોય છે. સિટિંગ તો બેસવાનું તો છે નહીં, પણ આ રીતે તમે અહીંયા ઉભા રહીને ખાઈ શકો છો. સેમ આ વસ્તુ આ બાજુ બી તમને ટેબલ મળી જાય અને આ બાજુ બી તમને ટેબલ ટાઈપ મળી જાય. અને બહાર પણ 1-2 ટેબલ લગાવેલા છે. બહાર બી તમે જોઈ શકો છો કે બહાર પણ કેટલા બધા કસ્ટમર છે. અને સાંજે તમે આવો ને એટલે બપોરે પણ તમને આ રીતે થોડું ઘણું પબ્લિકનું ક્રાઉડ જોવા મળે જ. અને સાંજે આવો તો સાંજે પણ તમને પબ્લિકનું આ રીતનું ક્રાઉડ જોવા મળે જ તે. અને અહીંયા જો બોર્ડ બી લગાવેલું છે, મહેરબાની કરીને ડુંગળી મરચાનો બગાડ કરશો નહીં. એટલે જે તમને અહીંયા જો આજે બધા જમી રહ્યા છે ને, તો આ રીતે તમને ડુંગળી અને મરચા આ રીતે મૂકી આપે. પછી આથેલા મરચા પણ હોય છે જે આ રીતે હોય છે. એમાં કોઈ એવું નથી કે અનલિમિટેડ છે, જેટલું ખાવું એટલું ખાવ, પણ આપણે બગાડ ના કરીએ તો સારું. તો ભાઈ આપણે કસ્ટમરના રિવ્યુ તો લઈ લીધા, બરોબર છે. એમને તો સારું લાગે જ છે. હું બી અહીંયા પહેલી વાર તો નથી, હું બી 2-3 વાર વિડીયો બી બનાવી ગયો છું. અહીંયા અવારનવાર ખાતો બી હોઉં છું. તો તમને બતાવી દઉં કે જો આપણે જે ડીશ લીધી છે ભાખરી શાકની, બરોબર છે, એમાં 2 ભાખરી છે અને 2 શાક લીધા છે, જેમાં તુવેર ટોઠા એક તો લીધા છે આ રીતે મસ્ત મજાના,
અને બીજા 3 શાક હતા એમાં જે ઓપ્શન હોય છે તો એમાંથી આપણે લીધું છે ગાંઠિયાનું શાક અને ટેસ્ટ તો ભાઈ અહીંયાનો એક નંબર જ હોય છે, કંઈ કહેવાની વાત જ નથી, જોવાની વાત જ નથી, કેમ કે હું પણ અહીંયા અવારનવાર આવતા જતા ખાતો જ હોઉં છું, બરાબર છે. 60 રૂપિયાની ડીશ આવે, એમાં 2 ભાખરી 2 શાક, એ સિવાય તમને ડુંગળી, મરચા, આથેલા મરચા અને જોડે જોઈએ તો તમને છાશ પણ મળી જવાની છે. તો ભાઈ હવે લોકેશનની વાત કરી લઈએ તો આ બાજુ તમને સામે રબારી કોલોની 4 રસ્તા દેખાશે અને ત્યાં જ તમને રબારી કોલોનીનું BRTS બસ સ્ટેન્ડ પણ દેખાશે. સામે નાયરાનું પેટ્રોલ પંપ આવેલું છે અને એની સામે એક્ઝેક્ટ તમે જોશો તો ગોંડલ ભાખરી શાકનું તમને બોર્ડ જોવા મળી જવાનું છે. ટાઈમિંગ બધું તમને ડિટેલ બતાવી દીધી છે. તો આ બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે આ વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોવો છો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો.